सदगुरु महाराज की सी सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 23 चौपाई नंबर 50 प्रकरण नंबर 23 चौपाई नंबर 50 આપણે આવ્યા છે। दुनी दो जग दरिया मछली पासा शैतान दिल पर हराम खाक है अबलीसा तीन तले दुनी का घर। મોમેન દુની કા બેવડા આપણે જોઈ રહ્યા છીએ। તો જે આમ ખલક છે, આમ ખલક, તો આમ ખલકનું વલણ કેવું હશે, આમ ખલકના લક્ષણો કેવા હશે એ બતાવી રહ્યા છે। તો શું કહે છે? દુની દોજક દરિયા મછલી, કે જે દુનિયાના જે આ જીવો છે, મીન્સ આમ જે ખલક છે, એ આમ ખલક એ દોજકના જલની અંદર, દોજક દરિયા એમની વૃત્તિ જ આવી હોય, એટલે દોજકના જલની અંદર, દોજકના જલની મછલી છે એમ કે છે। અને બ્રહ્મ સૃષ્ટિ છે એ હોજ કાસલ તાલાબની મછલી છે। પછી બંનેની કમ્પેરિઝન કરીશું આપણે। એટલે દુની દોજક દરિયા મછલી પાસા શૈતાન દિલ પર, એની પર પાસાઈ કોણ કરે છે? એમના દિલ પર પાસાઈ કોણ કરે છે? તો શૈતાન। એમના દિલ પર પાસાઈ કોણ કરે છે? તો શૈતાન કરી રહ્યા છે। આપણા દિલ પર પાસાઈ કોણ કરી રહ્યું છે? તો ધની આપણા દિલ પર બિરાજમાન છે। अर्श अल्लाह दिल मोमिन और दुनी दिल शैतान। बता दीजिए तफावत। दे साहिबी मोहम्मद हदीसो और हक फुरमान। राजी महाराजे कुरानની અંદર અને મોહમ્મદ સાહેબે હદીસોની અંદર આ લખેલું છે, બતાવ્યું છે કે મોમિનના દિલ પર ધની બિરાજમાન છે અને આમ ખલકના દિલ પર શૈતાન બિરાજમાન છે। शैतानी करे। हराम खात है अबलीसा, हराम खात है अबलीसा। એમની વૃત્તિ કેવી હોય? આમ ખલકની વૃત્તિ જો સંસારમાં શું બતાવવા જેવું છે? વાણીની અંદર તો આપણને બતાવ્યું છે, પણ આપણે નજરો નજર જોઈ રહ્યા છીએ। તમારા ખિસ્સાની અંદર કઈક વસ્તુ હોય, એ મારા ખિસ્સામાં ક્યારે આવે? બસ આ જ ઈચ્છાઓ હોય। શૈતાની દિલ, શૈતાની મગજ તમારી પાસે છે, મારી પાસે ક્યારે આવે? तीन तले दुनी का घर, तीन तले दुनी का घर। અને આ રીતે એમનું જીવન વ્યતીત કરી રહ્યા છે। આ રીતે એમનું જીવન વ્યતીત કરી રહ્યા છે આમ ખલક। આપણું જીવન શું છે? તો આપણું જીવન છે, કહે કુરાન દુજા કચું નહીં, એક હક ન્યામત વાહિદત, એક હક ન્યામત વાહિદત और हराम सब जानियो। આપણું જીવન આ છે કે એક હક ન્યામત વાહિદત, આના સિવાય આપણા દિલમાં કશું ન હોવું। ધની અને ધામ, હવે જે ધની અને જે ધામ કે છે, એ ધામ મીન્સ ધામની લીલાઓ। ધની સાથે પરમધામની અંદર જે લીલાઓ કરતા હતા, અષ્ટપહર 64 ઘડી, એ લીલાઓની અંદર આપણે મગ્ન હઈએ। અને એ લીલાઓની અંદર આપણે મગ્ન હઈએ તો આ દુનિયાની અંદર શું થઈ રહ્યું છે, આ દુનિયાની અંદર શું થઈ રહ્યું છે એની ચિંતા ખરી આપણને? એટલે કે છે ઓર હરામ સબ જાનિયો, બીજું બધું હરામ છે એમ કે છે, જાનિયો। जो कुछ दुनी लज्जत, जो कुछ दुनी लज्जत, बुजरगी છે અને છોડો। બીજું એક સરસ ઉદાહરણ, સરસ ઉદાહરણ, આ બ્રહ્માંડનું ઉદાહરણ કે આ દુનિયા જે છે, આ દુનિયા જે છે એની સાથે આપણે કોઈ લેવા દેવા ખરી? એક સંસારનું ઉદાહરણ છે આ। એની કાছে કોઈ લેવા દેવા ખરી? ના। તમે અને તમારો પરિવાર,
તમે અને તમારો પરિવાર, એની સાથે લેવા દેવા છે આપણને. તો આપણે એની અંદર મીન્સ તમે છો, તમારા પતિ છે અને બાળકો છે, આ પરિવાર છે તમારો, અને આની અંદર સતત રચ્યા પચ્યા રહેતા હોઈએ આપણે, તો દુનિયામાં શું થાય છે આની ચિંતા ખરી તમને? આમ જ તમને આનંદ મળતો હોય તો દુનિયામાં શું થાય છે આની ચિંતા ખરી? પણ જે પરિવારને આપણે વળગી રહ્યા છીએ એ તો જૂઠ છે, સપનિક છે, એ તો જૂઠનો છે, સપનાનો છે. સાચો પરિવાર કયો છે? તો સાચો પરિવાર તો પરમધામનો છે, રાજ્ય શામાજીને રૂહ. તો એ પરિવારની અંદર સતત રચ્યા પચારો, એટલે કે છે એક હક ન્યામત વાહિદત. એક હક. રાજ્ય મહારાજની ન્યામત કઈ છે? રાજ્ય મહારાજની ન્યામત તો રાજ્ય મહારાજની ન્યામત રાજ્ય મહારાજ સાથે આપણે જે મળીને જે લીલાઓ કરી રહ્યા હતા એ ન્યામત છે. અને વાહિદત એક દિલી છે, એ લીલાઓની અંદર ઓતપ્રોત થતા હતા અને આપણે બધા સાથે એક દિલી છે. આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે. આના સિવાય બીજું કશું ના રાખો દિલની અંદર કે છે. ઓર હરામ સબ જાન્યો, ઓર હરામ સબ જાન્યો, બીજું બધું હરામ છે, છોડી દો. અને એ જે છોડી દેશું, જેને આપણે મુર્દાર કર્યું છે, એ આમ ખલકે અપનાવ્યું છે. અને આમ ખલકની વૃત્તિ આ છે તો કે હરામ ખાસ હે અબલિત તીન તલે દુની કાગર, તીન તલે દુની કાગર. એમનું ઘર આ છે અને મોમિનોનું ઘર આ છે. મીન્સ મોમિનોના દિલની અંદર શું ચાલી રહ્યું છે અને આમ ખલકના દિલમાં શું ચાલી રહ્યું છે. ઓલિયા લીલિયા દોસ્ત મોમિન બીચ ખિલવત, એ અરવાહે અર્થ કી ઇનો દિલ में हक सूरत. કે હવે જે મોમિન છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, કે જે ક્યો છે તો સતત ધનીના ચરણોની અંદર છે. જે બ્રહ્મ સૃષ્ટિ છે એમના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. એમના દિલની અંદર ધની બિરાજમાન છે કે ઓલિયા લીલિયા દોસ્ત, અને એમના સિવાય બીજું કશું દિલમાં ન રાખે. તો ધનીએ શું કહ્યું છે? મારા દોસ્ત છે. એટલે કે છે મોમિન બીચ ખિલવત, મોમિન બીચ ખિલવત. હવે મોમિન બીચ ખિલવત મીન્સ કે સતત ધનીના સાનિધ્યની અંદર રહે છે, સતત. ધની સિવાય બીજું કશું જ છે જ નહીં. એટલે રાજ્ય મહારાજે મોમિનોને એમના દોસ્ત કહ્યા છે. રાજ્ય મહારાજે મોમિનોને શા માટે દોસ્ત કહ્યા છે? એની પાછળનું કારણ આ છે કે એમના સિવાય બીજું કશું છે જ નહીં એમની પાસે. એ અરવાહે અર્શ કી ઇનો દિલ में हक सूरत. એ અરવાહે અર્શ કી, એ જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, રાજ્ય મહારાજ ના સતત સાનિધ્યની અંદર, મીન્સ આના સિવાય બીજું કશું વિચારતી જ નથી. અને બીજું શું છે? ધનીના સાનિધ્યમાં તો ખરી જ, પણ એની સાથે સાથે ધનીની જે ન્યામત છે. હવે અહીંયા આગળ ધનીની જે ન્યામત છે ને, એનો અર્થ શું છે? આ વાણી ન લો. હવે એનાથી આપણે 2 સ્ટેપ આગળ છે. 1 સ્ટેપ નહીં, 2 સ્ટેપ આગળ છે. ધનીની ન્યામત આ વાણી ન લો તો એમના દિલની અંદર સતત પરમધામની લીલાઓ રમી રહી છે. મોમિનોના દિલની અંદર સતત પરમધામની લીલાઓ રમી રહી છે કે પરમધામની અંદર ધની સાથે આપણે શું શું લીલા કરતા. આ બધું જ એમના ધનીના મોમિનોના દિલની અંદર રમી રહ્યો છે. આ ન્યામત છે બધી. અને એટલા માટે રાજ્ય મહારાજે મોમિનોને પોતાના દોસ્ત ગયા છે. એમના દિલની અંદર સતત બિરાજમાન, એમના દિલમાંથી એક પલ માટે નથી, મોમિનોના દિલની અંદર છે. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર છે. તો સતત રાજ્ય મહારાજ આપણને શું કરી રહ્યા છે? ઈશ્ક આપી રહ્યા છે.
એ મહેરને આપણે પહેચાનતા નથી. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. એ મહેરને આપણને પહેચાનતા નથી. એ જ મહેર ધનીનો ઈશ્ક છે. ધનીની મહેર એ જ ધનીનો ઈશ્ક છે. મોમીનો પર જે મહેર થાય છે એ જ ધનીનો ઈશ્ક છે. પણ એ મહેરને આપણે લઈ રહ્યા છીએ, પણ ધનીના ઈશારાને સમજી નથી રહ્યા. આ તો આટલો ડિફરન્સ છે કે મહેર તો ધની આટલી બધી મહેર મારી પર શા માટે કરે છે, એ તો વિચારો થોડું. એને કારણે અને આ જ રીતે મોમીનો કરી રહ્યા છે કે ધનીના સાનિધ્યની અંદર, ધનીની લીલાઓની અંદર ડૂબી રહ્યા છે, ધામની અંદર ડૂબી રહ્યા છે. ઈનો દિલો में હક સુરત. ઈનો દિલો में અહીંયા આગળ ઘણો બધો ફેર છે. ઈનો દિલોની અંદર લખાયું છે. એનો મતલબ ચોથા ચરણની અંદર ઈનો દિલો में કે જેની રહેણી આવી છે, જે સુંદર સાથની રહેણી આવી છે, એવા દિલોની અંદર રાજી મહારાજ અર્શ લઈને બિરાજમાન છે. રાજી મહારાજની સુરત છે, મીન્સ અર્શ લઈને બિરાજમાન છે. બધા સુંદર સાથના દિલોમાં નહીં. હવે આપણે જાતે નિરખવાનું છે. આની અંદર ઈશારો શું છે? જાતે નિરખો આપણે કે શું ધનિક ખરેખર મારા દિલની અંદર બિરાજમાન છે. જો ધની આપણા દિલની અંદર બિરાજમાન હોય, તમે આની અંદર ઘણા બધા એવું ના માનશો કે આપણને ધની અનેક સંકેતો ધની આપેલા છે. આપણા દિલની અંદર ધનેશ બિરાજમાન હોય, પલ પલ ધની આપણી પર મહેર કરી રહ્યા હોય તો 43 નંબરની ચપાઈ, જીને ખુલી હકીકત મારફત ધની આપણા દિલની અંદર બિરાજમાન હોય તો જીને ખુલી હકીકત મારફત સોઈ જાને બાતું ન શબ્દ, સોઈ જાને બાતું ન શબ્દ. હકીકતને મારફત ખોલી દીધી. ધનીના દિલના ઈશારા શું છે, હક્કે દિલ કી બારીકિયા શું છે, આની પણ આપણને શુદ્ધ પડે. એવા મોમીનના દિલની અંદર ધની બિરાજમાન છે. એક કલાકની અંદર સત્સંગની અંદર આવે, એક કાને સાંભળે, બીજા કાને બહાર કાઢે, એવા સુંદર સાથના દિલમાં નહીં. આવે, સત્સંગ સાંભળે, એક કાને સાંભળે, મોઢેથી બહાર કાઢે, એવાના દિલમાં નહીં. સત્સંગ સાંભળે અને અંદર વાગોળે અને વાગોળી અને આમાંથી બહાર ન નીકળે, એવાના દિલમાં ધની બિરાજ. ધનીના વચનો સાંભળે અને ધનીના વચનો સાંભળે અને એની અંદર ગોતા ખાય, મીન્સ એમાં ને એમાં ફરી રહે, એવાના દિલમાં ધની બિરાજમાન છે. સરળ અને સિમ્પલ ભાષાની અંદર બતાવ્યું. તો અર્શ કહ્યા દિલ મોમીન, સો કાયમ હક વતન, રૂહે કહી દરગાહ કી, જીન અસલ મોમીનો તન. એટલા માટે કે છે રાજી મહારાજે મોમીનોના દિલને અર્શ કર્યું છે. આવા મોમીનોના દિલને રાજી મહારાજે અર્શ કર્યું છે. તો અર્થ કયા દિલ મોમીન, તો અર્થ કયા દિલોને, ઈન દિલો में હક सूरत, तो अर्थ कहा दिल मोमिन, इन दिलों में हक सूरत. કેવા દિલોના મોમિન રાજી મહારાજે હક સુરત બતાવી છે. હવે પાછા જાઓ અને વિચાર કરો કે આપણી રહેણી ખરેખર આવી છે. તો રાજી મહારાજે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. જો આપણી રહેણી આવી ન હોય, આપણી વૃત્તિ આવી ન હોય તો સમજી લેવાનું, કહેવાની જરૂર નથી. હવે જાતે વિચારો કે આપણે કોણ છીએ. ધની આપણને પલ પલ મહેર કરે છે, હક્કે દિલ કી બારીકિયા સમજાય છે, ધામ દેખાય છે એની મીન્સ બુદ્ધિની અંદર તો દેખાય છે આપણને.
એનું ગઈકાલે સરસ ઉદાહરણ આપ્યું હતું આપણે. જૂનું ઘર છે, જૂનું ઘર તોડીને નવું ઘર કરી રહ્યા છીએ આપણે. નવું ઘર થયું, નવું ઘરની અંદર આપણે રહ્યા ને 30-40 વર્ષ નવા ઘરની અંદર રહ્યા છે. હવે 40 વર્ષ પછી જૂના ઘરની વાત નીકળે છે. તો જૂના ઘરની વાત નીકળતી હોય ત્યારે આપણી સુરતા છે, એ આપણી સુરતા જૂના ઘરની અંદર ફરે છે કે નથી ફરતી? જૂનું ઘર નજરો નજર દેખાય છે કે નથી દેખાતું? કારણ કે એ તમારું ઓરિજિનલ ઘર હતું એટલા માટે. એમ પણ આપણું મૂળ ઘર કયો છે? પરમધામ છે. આપણી પરાત્મ કયો છે? ધણીના ચરણોની અંદર છે. હવે જો આત્મદ્રષ્ટિ આપણી ખુલી હોય તો પરમધામની કોઈ પણ વાત કરે તો આ નજરો નજર દેખાય કે નથી દેખાય? ફનાની અકલની અંદર ન લો. સુંદર સાથ, આની પર વિચાર કરો. કશું ગોખવાની જરૂર નથી, કશું તૈયાર કરવાની જરૂર નથી, કશું તૈયાર નથી. આપણી આત્મને જગવી દો. આત્મ પરમધામની છે અને બધી જ શુદ્ધ છે. બ્રહ્મવાણી બીજું કશું નથી, આપણી પરમધામની લીલાઓ છે. પરમધામ કેવું છે અને એની લીલાઓ છે. આ જ બ્રહ્મવાણી છે. અને આપણી લીલાઓ આપણે યાદ રાખવાની. વિચાર કરો, આપણી જ લીલાઓ છે ને આપણે યાદ રાખવાની. આપણું ઘર છે ને આપણે યાદ રાખવાનું. સંસારની અંદર તમે જો, સંસારના જીવો પોતાનું ઘર છે એ યાદ રાખે છે, અને આપણે આપણું ઘર યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ. વિચાર્યો આની પર વિચાર કરો. આવાના દિલની અંદર ધની બિરાજમાન છે. તો અર્શ કહા દિલ મોમીન સો કાયમ હક વતન. એ મોમીનો કે એમનું મૂળ વતન કયું છે? પરમધામ છે. રૂએ કહી દરગાહ કી જીન અસલ મોમીનો તન. પરમધામ છે અને એ જ રૂહોના અસલ તન છે. મીન્સ પર આત્મ છે એ ધણીના ચરણોની અંદર છે. આવા મોમીનોના દિલને રાજ્ય મહારાજ અર્શ કહીને બિરાજમાન છે. आदम नस्ल हवा बिना जो मछली जल बिना यो असल न छूटे अपनी कहीं जुल्मत दुनी वतन. आदम नस्ल हवा बिना जो मछली जल बिन. એટલે જેમ કે છે પાણી વગર મછલી રહી ન શકે. પાણી વગર મછલી રહી ન શકે. તડપીને પોતાનો પ્રાણ આપી દે. અથવા એમ કે છે જે આદમી છે, એમ કે છે આદમ નસલ હવા વિના. હવે હવા વિના કેમ કહ્યું છે? એની પાછળનું કારણ કે જે મોહ તત્વ છે, મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? વિચારો. આદિનારાયણ જે છે, આદિનારાયણની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વિરાટ પણ દર્શન આવી ગયું. ઈચ્છા શક્તિ ને કાળ શક્તિ. ઈચ્છા શક્તિ એ જ મોહ તત્વ છે. એ મોહજળ બનાવી રહ્યું છે. જ્યાં સુધી ઈચ્છા સમાપ્ત ન થાય ત્યાં સુધી આ મોહ છૂટે નહીં. અને એ જ એમનું જીવન છે. જ્યાં સુધી એમનો અહંકાર ખત્મ ન થાય. આમ ખલકનો અહંકાર કદાપી ખતમ ન થાય. કારણ એની પાછળનું કારણ શું છે? કે એમનું મૂળ જ આ છે. આદિનારાયણની જે બે શક્તિ છે, આદિનારાયણની બે શક્તિ છે. અહંકાર શક્તિ છે અને એક ગાયત્રી માતા. આદિનારાયણની બે શક્તિ છે. અને જે અહંકાર શક્તિ છે, જેને પ્રણવ ભોગ કહે છે, પ્રણવ બ્રહ્મ કહે છે, અને અહંકાર શક્તિ ઓમકાર કહે છે. એ ઓમકારની ત્રણ શક્તિ છે. ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. અને એનાથી આ મનુષ્યની ઉત્પત્તિ થઈ છે.
એટલે આદમ, આદમ કોણ? આદિ નારાયણ, બીજું કશું નહીં. આદમ નસલ, આદમ નસલ, નસલ મીન્સ આદિ નારાયણ ને એમના અંશો, આદમ નસલ. એટલે આદમ નસલ હવાબીન, હવાબીના. કારણ કે મૂળ જ આ છે, મૂળ જ મોહ તત્વથી ઉત્પન્ન થયેલું છે. આદિ નારાયણની ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે જુઓ તમે. શરૂઆત જ ક્યાંથી થઈ? એકોહમ બહુ બ્રહ્મ, એકોહમ બહુ શ્યામ કે છે ને, હું એક છું અનેક થઈ જાઉં, એ ઈચ્છા. હવે ઈચ્છા ક્યાં સમાપ્ત થાય? એ ઈચ્છા ક્યાં સમાપ્ત થાય? આજુદ બાજુદ જુઓ તમે. મનુષ્યની વૃત્તિ દિવસે કેટલી ક્યાં ક્યાં ફરતી હોય છે. વિચાર કરો તમે. એટલે કે છે કે આદમ નસલ છે, હવા બિન ન રહી શકે. જેમ જલબિન મછલી જલ વગર, પાણી વગર ન રહી શકે, એમ કે છે જે આમ ખલક છે, એ આમ ખલક એમની ઈચ્છાઓ કદાપી તૃપ્ત થતી નથી, પૂર્ણ ન થાય. હજુ આટલું રહ્યું, હજુ આટલું રહ્યું, આટલું રહ્યું. એ જેટલી ઈચ્છાઓ કરે, જેટલું આપે, આના કરતા વધારે તો, આના કરતા વધારે તો, ક્યાં સુધી તું? આ ઈચ્છા સમાપ્ત ન થાય. यो असल न छूटे अपनी, यो असल न छूटे अपनी. कहते आदम नसल हवा बिना, जो जल, जो मछली जल बिन, जो मछली जल बिन. હવે કે છે યો આ રીતે કે અસલ ન છૂટે અપની. અસલ કયું? કે એમનું જે મૂળ છે, મોહ તત્વથી ઉત્પન્ન થયેલું છે, મોહ ન છૂટે કેમ નથી? એટલે અસલ ન છૂટે અપની. કહી જુલમત દુની વતન. એટલે કે છે કહેવાનો મતલબ કે એમનું એમનું ઘર કયું છે? એમનું ઘર નિરાકાર બતાવ્યું છે, મોહ તત્વ બતાવેલું છે. મોહ તત્વ અંધેરી પાલ કે છે ને, એ છે એમનું ઘર કે છે. એમની ઈચ્છાઓ જ પૂર્ણ નથી થતી, એ જ એમનું ઘર કરીને બેસી ગઈ છે. હવે સુંદર સાહેબ, આપણે જાતે હવે વિચારો, આપણે બધા જ ભેગા થઈને પોતાની જાતે વિચારો કે આપણી ઈચ્છા પૂર્ણ થઈ છે ખરી? આ કરું ને પેલું કરું ને પેલું કરું ને પેલું કરે ને ક્યાં સુધી? જયરામ કંસારાની જેમ ક્યાં સુધી કુટકુટ કરીશું આપણે? વિચાર વિચાર વિચાર્યો. હજુ આ કરવાનું છે ને પેલું કરવાનું છે ને પેલું કરવાનું છે. આટલું હોય તો સારું, આટલું હોય તો સારું. આ રીતે જિંદગી સમાપ્ત થઈ જશે. આજે તન આપ્યું છે ધનીએ, એ સમાપ્ત થઈ જશે. ચેત સકો સુચિત. આપણી રહેણી આમ ખલક જેવી ન બનાવો. આમ ખલકની સાથે ભલે રહેતા હોઈએ, પણ આપણી રહેણી છે એ કમળના ફૂલ જેવી હોવી જોઈએ. જલમાં રહીને કોરા રહે, આવી હોવી જોઈએ. ભલે આપણે જલની અંદર રહીએ, પણ એમનાથી જુદું જીવન હોવું જોઈએ આપણું. એમને જે કંઈ કરવું હોય કરે. આપણે શા માટે એની અંદર પાછળ ખેંચાઈએ? મોમિન અર્થ બકાબીન. હવે જે આમ ખલકની જે રીતે રહેણી બતાવી, આદમ નસ્લ હવા બીના, જો મછલી જલ બીના, યો અસલ ન છૂટે અપની કહી જુલમત દુની વતન. હવે મોમિનની વાત આવી તો કે જે મોમિન અર્થ બકાબીના રહે ના શકે એક પલ. કે જે મોમિન છે એ પરમધામ વગર એક પલ ન રહી શકે. જેમ જલબીન મછલી ન રહી શકે, એમ પણ આપણે પણ આના સિવાય ન રહી શકીએ. પરમધામ વગર ન રહી શકીએ. કેમ પરમધામ વગર ન રહી શકીએ? કારણ શું? કે આપણું જીવન જ આ છે. આપણું જીવન જ આ છે.
ધનીના ઈશ્ક સિવાય ધની વગર આપણે રહી ન શકીએ. એ જ આપણું જીવન છે. જેમ પ્રતિવતા સ્ત્રી છે પોતાના પ્રીતમ વગર રહી ન શકે, પોતાના પ્રીતમ વગર રહી ન શકે, તો આપણે કેવી રીતે રહી શકીએ? આતમના ધણી છે તો એ આતમ કેવી રીતે રહી શકે? એટલે કે છે કે આતમ બળ કરે તો આ બધું મળે. આ બધું ઓટોમેટિક છૂટી જશે, કશું છોડવાની જરૂર નથી. આતમ આપણી જાગૃત થઈ ગઈ તો ઓટોમેટિક આ બધું છૂટી જશે. મારું કામ તો નથી આ. मोमिन अर्थ बका बिना रह ना सके एक पल, जो हौज कौशल की मछली तीन हयाती वह जल. કે આપણે તો હોજ કૌશલની માછલીઓ છે કે તીન હયાતી જલ, તીન હયાતી વહ જલ. હવે હયાતી વહ જલ કયું જલ છે? ઈશ્ક અને વાહિદતનું છે. ઈશ્ક અને વાહિદતનું છે. એ જ આપણા ગુણ છે. આના વગર એક પલ ન રહી શકે. મોમીન આના વગર એક પલ ન રહી શકે. વિચાર્યો આની પર વિચાર કરો. જીવન આમ ખલક ની રહેણી કેવી છે એ બતાવ્યું, મોમિનોની રહેણી કેવી છે એ બતાવ્યું. મોમિન દુની કા બેવરા. આપણે ક્યાં છે? મોમિનની અંદર છે કે આમ ખલકની અંદર છે કે બંનેની વચમાં છે? તો ધોબીના કૂતરાના જેવી દશા થશે જો બંનેના વચમાં છે. નહીં વાટનો કે નહીં ઘાટનો, વચમાં લટકતો રહેશે. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. मोमिन और दुनी के कहा जाहिर बड़ा फरक. મોમિન ઓર દુનીનો આ જાહેર ફરક બતાવી દીધો કે મોમિનોની વૃત્તિ, મોમિનોની ઈચ્છા, મોમિનોની દ્રષ્ટિ ક્યાં હશે અને આમ ખલકની ઈચ્છા, આમ ખલકની દ્રષ્ટિ ક્યાં હશે બતાવી દીધી. જાહેરમાં કેવી રહેણી હશે, કેવી ઈચ્છાઓ હશે. કે છે મોમિન ઓર દુની કે કયા જાહેર બડા ફરક, કરે દુની આહાર ફનામીને अर्थ मोमिन बका हक. કરે દુની આહાર ફનામીને, કે મોમિનનો આહાર શું છે? મોમિનનો આહાર છે શું? તો મોમિનનો આહાર બસ ધની અને હક. એટલે હક અને ધામ અને ધની સિવાય બીજું કશું નથી. ધની અને ધનીની લીલાઓ, ધામની લીલાઓ, આની અંદર ડૂબી રહેશે મોમિનો. અને આમ ખલક છે એ આમ ખલકનો આહાર શું હશે? ફનામીને, બસ ઈચ્છાઓ જ એમને પૂર્ણ નહીં થાય. આ કરું ને પેલું કરું ને આ કરું ને પેલું કરું, બસ. એક પત્યું નથી, બીજી 1000 ઈચ્છાઓ ઊભી થઈ ગઈ. એક ઈચ્છા પૂર્ણ કરી નથી. ઈચ્છા એક સરસ એક્ઝામ્પલ કે ભાઈ એક સારી નોકરી મળે તો સારું, એ ઈચ્છા પૂર્ણ થઈ. બીજી ઈચ્છા, એક ઘર સારું મળે તો સારું, એ ઈચ્છા પૂર્ણ થઈ. ગાડી આવે તો સારું. વિચાર કરો તમે ધીરે ધીરે ધીરે. એક બિઝનેસ હોય, બીજો બિઝનેસ થાય તારો, ત્રીજો બિઝનેસ થાય કરો, ચોથો થાય તો સારું. ક્યાં સુધી આ? કેટલું જોઈએ છે? ઈચ્છા પૂર્ણ ન થાય. જે મોમિન હશે એટલે કે છે કે મોમિનોએ જે મુર્દાર કર્યું, મોમિનની ઈચ્છા શું મુર્દાર કર્યું? મોમિનોએ મોમિનની ઈચ્છા આ બ્રહ્માંડ તરફથી હટી ગઈ. એમની ઈચ્છા ક્યાં છે? ધામ અને ધનની લીલાઓની અંદર છે. આ બ્રહ્માંડમાં નથી એમની ઈચ્છા. એટલે મોમિનોએ જે મુર્દાર કર્યું આમ ખલકે અપનાવ્યું. કરે દુની આહાર ફનામીને, કરે દુની આહાર ફનામીને, अर्थ मोमिन बका हक. आए मोमिन नूर बुलंद से, आए मोमिन नूर बुलंद से,
મોમીન ક્યાંથી આવ્યા? તો પરમધામથી આવેલા છે. નિષ્ઠુરતા પરમધામથી આવેલી છે. आए मोमिन नूर बुलंद से और दुनिया कही जुल्मत. અને દુનિયા ક્યાંથી આવેલી છે? દુનિયા નિરાકારથી ઉત્પન્ન થયેલી છે. મોહ તત્વથી ઉત્પન્ન થયેલી છે. ઈચ્છાથી ઉત્પન્ન થયેલી છે. હું એક છું, અનેક થઈ જાઉં. આદિનારાયણ એકો હમ બહુશ્યામ. ઈચ્છાથી થયેલી છે. એનું જે અહંકાર સ્વરૂપ છે, ઓમકાર છે, ઓમકારની 3 શક્તિ છે, આમાંથી ઉત્પન્ન થયેલું છે. અષ્ટધાતુની જે દિવાલ જે કે છે, 5 તત્વ અને 3 ગુણ, આનાથી ઉત્પન્ન થયેલું છે. એ ઈચ્છા શક્તિ છે. એટલે નિરાકારથી, પેલી પરમધામથી આવેલી છે. आए मोमिन नूर बुलंद से और दुनिया कही जुल्मत. यो जाहिर लिखा फुरमान में कहीं पाई न किन पाई न तफावत. કે કુરાન ની અંદર જાહેરમાં લખ્યું છે, પણ કોઈ આ તફાવત સમજ્યા નથી. બધાએ મોમિનોનો દાવો કર્યો છે. બધાએ મોમિનોનો દાવો કરેલો છે. આ તફાવત કોઈ સમજ્યા નથી. હવે આ તફાવત આપણે પણ મોમિનનો દાવો કરી રહ્યા છીએ, પણ આ જે તફાવત છે એ સમજો કે ખરેખર આપણે મોમિન છીએ કે આમ ખલક છે. હવે આ તફાવત તો દનિએ બતાવી દીધો. કઈ પાઈ ન તફાવત, કઈ પાઈ ન તફાવત, કિન પાઈ ન તફાવત. કોઈ આ તફાવત સમજી નથી શક્યું એમ કે છે. હવે આપણે જાતે સમજો, કારણ કે મોમિનો પણ આ તનની અંદર છે. આમ ખલક છે અને છે, જેમાં કોઈ સંશય નથી. તો આપણે છે કોણ? આમ ખલક છે કે મોમિન છે? ધનીએ તફાવત બતાવી દીધો. હવે જો આપણી રહેણી ધનીએ બતાવી એ પ્રમાણે છે, જાતે વિચારો. ખોટો ખોટો દાવો ન કરો કે હું પરમધામની છું. આપણી વૃત્તિ જો, આપણી ઈચ્છાઓ જો, આપણા કાર્ય જો, આપણી રહેણી જો. વિચાર્યો. જ્યારે આપણે મોમિનનો દાવો કરીએ એ પહેલા આ દિલની અંદર વિચાર કરજો. આપણા દિલની અંદર વિચાર કરજો. જાતે સમજાશે કે આપણે છીએ કોણ. અને કશું છુપું નથી રાખ્યું આપણાથી. ખરેખર ધની આપણા દિલની અંદર અર્શકેને બિરાજમાન છે. જો આપણે મોમિન હઈએ તો ધની આપણે અંદર બિરાજમાન છે. જો આપણે મોમિન ન હઈએ તો નથી બિરાજમાન. સંશયમાં ન રહો. હા, એક વસ્તુ બનશે આની અંદર. જો મોમિન નહીં હોય, જો મોમિન નહીં હોય અને તેમ છતાં પણ મોમિનોની સંગતની અંદર રહેતી હશે, ભલે મોમિન ન હોય પણ તેમ છતાં પણ મોમિનોની સંગતની અંદર રહેતી હશે, તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. ફળ અવશ્ય મળશે. મોમિન અને મોમિનોની સંગતની અંદર ફાયદા સિવાય બીજું કશું છે જ નહીં. નુકસાન તો કશું છે જ નહીં. નુકસાન એ 0. એટલે નહીં કહેતા કે કોઈ પણ ધંધો કરતા પહેલા કહી જતા પહેલા કે ભાઈ આમાં મને નફો થશે કે ખોટ જશે. પણ આ જે બિઝનેસ કરશો તમે, તો આની અંદર નફો ને નફો જ છે, ખોટ કશી નથી. આની અંદર નફા સિવાય બીજું કશું છે જ નહીં. વિચાર કરો. આપણે ફક્ત વિચાર કરો. એટલે કશું જવાનું નથી. ચિંતા ન કરો. મોમિન ન હોય તો ચિંતા ન કરો. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે.
મોમીન ન હોય અને છતાં મોમીન જેવી રહેણી કરતા હોઈએ આપણે, તો પણ ચિંતા ન કરો, ત્રીજી બહિસ્તી મળશે. તો પણ ત્રીજી બહિસ્તી મળશે. એટલે નફા સિવાય બીજું કશું છે જ નહીં અહીંયા આગળ. એટલે સુંદર સાથ હોય કે ન હોય, ધણીના વચનોને સાંભળો, 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. કિરપાઈ ને તફાવત, એ તો જાહેર कुरान पुकार ही, ए तो जाहिर कुरान पुकार ही, और मोहम्मद हदीस ए बेवरा क्या जान ही, जिन नस्ले लिखा अबलीस. આ તો કે રાજ્ય મહારાજે કુરાનની અંદર અને મોહમ્મદ સાહેબે હદીસોની અંદર પહેલેથી જ લખેલું છે એમ કે છે. પણ કે છે આ મુખલક આ કેવી રીતે જાણે એમ કે છે. એ બેવરા ક્યાં જાન હી, એ બેવરા ક્યાં જાન હી. કેવી રીતે એમને સમજ પડે કે જેના દિલ પર અબલીસ બિરાજમાન છે, જેના દિલની અંદર શૈતાનનું ઘર છે, એ કેવી રીતે સમજે? જેનું દિલ જ શૈતાની છે, એ સમજી ન શકે. એટલે અહીંયા આગળ દિલની વાત કરી છે બેન, દિમાગની વાત નથી કરી. સુંદર સાથ, બહુ જ બારીક વાત છે આ, સમજો કે જેનું ઘર જ, જેનું દિલ છે, એ દિલ જ શૈતાની છે, દિલ શૈતાની છે. આપણા દિલ પર કોણ છે બિરાજમાન? ધની બિરાજમાન છે. આપણે કહીએ છીએ ને, આપણે અમુક વાર કંઈક થાય તો આ સંસારની અંદર કહીએ છીએ કે ગમે એટલી યાચના થતી હોય કે પેલાને દુઃખ પડતું હોય, પણ જો આપણને દયા ના આવે તો સમજે ને જ્યાદા પથ્થર જેવો છે કે છે. આદમની ઓલાદ છે, આપણે એવું કે મુસલમાનો આવું કે છે કે નહીં સમજે, આદમની ઓલાદ છે, જવા દો એને. આદમની ઓલાદ છે, ન સમજે. કહીએ છીએ આપણે, આપણી પાસે શું કે જ્યાદા પથ્થર જેવો છે, એની જોડે વાત કરી એટલે કે છે દિવાલમાં મોથું ભટકાવવું. એ કે એના દિલની પર કોણ બિરાજમાન છે? રાજ કોણ કરી રહ્યું છે? અબલીસ કરી રહ્યો છે. જીને નસ્લે લીખ્યા અબલીસ, જીને નસ્લે લીખ્યા અબલીસ. એને કોઈ ફરક ના પડે, એને કોઈ ફરક ના પડે. बेवरा किया फुरमान में और हदीसे मोहम्मद, जिन खुली हकीकत मार्फत, सोही जाने बातूं ना शब्द. એ પણ જૂન સુંદર સાહેબ યાદ રાખો કે મોમીનો હશે, એ મોમીનો રાજ્ય મહારાજની બાતો જે છે, હકે દિલ કી બારીકિયા છે, એને બધી જ સમજાશે. ધનના ઈશારા સમજાશે. અને જે આમ ખલક છે, એ આમ ખલક એકનો બે ન થાય. એના દિલ પર અબલીસ છે. जो मोमिन होते इन दुनी के, तो करते दुनी की बात. जो मोमिन અહીં ના હોય, અહીં દુની કે મોમિન જો અહીં ના હોય તો એની વાતો કરે. પણ આપણે તો પરમધામના છીએ, તો પરમધામની વાતો કરવી જોઈએ કે ન કરવી જોઈએ? પણ જુઓ તમે, સત્સંગ પત્યો નથી, ધામની વાતો તો એક બાજુ રહી અને માયાની વાતો શરૂ થઈ જાય. હવે આપણા લક્ષણો કેવા છે એ જાતે વિચારો, અને આની પર કદાચ પડદો હોય તો એને હટાવો. ન સમજ હતી તો કર્યું, ન સમજ હતી, જે કર્યું એ બધું માફ છે, પણ સમજ્યા પછી જો કરો તો એ ગુનો છે. જ્યાં સુધી શુદ્ધ ન હતી ત્યાં કર્યું, શુદ્ધ ન હતી ત્યાં આગ પાણી પથ્થરની પણ પૂજા કરી, પણ શુદ્ધ આવ્યા પછી જો આનું આ જ વલણ ચાલુ રાખીએ તો દોજકથી પણ, મોમિનોને દોજક મળે, મોમિનોને દોજક ન મળે, પણ દોજકથી પણ આપણી દશા બુરી થશે.
ધની સામે નજર ઉઠાવીને જોઈ ન શકીએ. એ દોજખથી પણ બહુ છે. जो मोमिन होत इन दुनी के तो करके दुनी की बात, चलते चाल इन दुनी की जो होत इनकी जात. चलते चाल इन दुनी की, કે આપણી વૃત્તિ જે છે, આપણી વૃત્તિ આમ ખલક જેવી હોય. જો આપણે મોમીનો આ દુનિયાના હઈએ તો, જો હવે આપણે આ દુનિયાના હઈએ તો આપણા લક્ષણો પણ એના જેવા જ હોય છે. મોમીન દુનિકા બેવરા જુઓ હવે કે આપણી રીત કેવી છે. એ તો આમ ખલક છે, એ તો આમ ખલક છે. એને કશી ખબર નથી એટલે એ વ્યવહાર એવો કરી રહ્યો છે. પણ તમે એવો વ્યવહાર શા માટે કરી રહ્યા છો એની સાથે? એને સમજ નથી દુનીનો છે તો એવો એનો એની જાતે એની જે રીત છે, એની જે રીતભાત છે એ રીતે એનો વ્યવહાર કરી રહી છે. પણ એના માટે તું તારો વ્યવહાર શા માટે તું બદલી રહી છે? તું એના જેવી શા માટે થઈ ગઈ છું તું? કૂતરું બચકું ભરે તો આપણે બચકું ભરવા જઈએ છીએ? જઈએ છીએ? તો એ એવી છે, એમાં તું શા માટે એવી બને છે? સુંદર સાથ સમજાય છે? ભાઈ એને નથી સમજ તો એ એ રીતે કરી રહી છે. પણ તું શા માટે કરી રહી છો એની સાથે સાથે? એટલે કહેવાનો મતલબ કે જો આપણે આમ ખલકના હઈએ, અહીંના દુનિયાના હઈએ, તો આ દુનિયા જેવી રીતિ રિવાજ આપણે પાડીએ અને એ જે રીતે ચાલે છે એ રીતે આપણે ચાલીએ. આપણે તો પરમધામના છીએ તો પરમધામની રીતિ રિવાજથી કેમ નથી અહીંયા ચાલતા? ચલતે ચાલ ઇન દુની કી, ચલતે ચાલ ઇન દુની કી. જો આપણે મોમીન આ દુનિયાના હોય તો એમની ચાલ પણ આવી જ હોય, આ દુનિયા જેવી જ હોય. પણ આપણી ચાલ એમનાથી અલગ છે. એનું મતલબ કે આપણે અહીંના નથી. આપણી ચાલ આ દુનિયાથી અલગ છે. જે આપણે મૂળધાર કર્યું છે આમ ખલકે અપનાવ્યું છે. ચાલ કેવી છે આપણી? જે આપણે મૂળધાર કર્યું છે આમ ખલકે અપનાવ્યું છે. જેમણે દ્રષ્ટિ આ દુનિયામાંથી હટી અને ધણીના ચરણોની અંદર ગઈ છે. આમ ખલકની દ્રષ્ટિ આમાંથી હટતી નથી, આ દુનિયામાંથી હટતી નથી. જેમની ઈચ્છાઓ ફક્ત, જે મોમીનોની ઈચ્છાઓ ફક્ત ધામ અને ધનની લીલાની અંદર ઓતપ્રોત છે, એમને આમ ખલકની ઈચ્છાઓ આ માયામાંથી પૂર્ણ થતી નથી, આમાંથી બહાર જ નથી નીકળતી. કેટલા કેટલા ઉદાહરણ મોમીન દુનિકા બેવરા, કેટલા કેટલા ઉદાહરણ. આપણે ક્યાં છીએ? આપણી વૃત્તિ કેવી છે? આપણી રહેણી કેવી છે? વિચાર્યો આની પર વિચાર કરો. ચેત સકો સોચેત્યો. જો યારી હોતી મોમિન દુનીસો, બતાવશે, છોડશે નહીં ધની આપણને. જો यारी होती मोमिन दुनी सो तो दुनी को न करते मुर्दार, रूहे इनसे जुदी तो हुई जो हम नाही इनके यार. જો યારી હોતી મોમિન દુની સો, હવે કે જે મોમિનોની સંગત જો દુનિયાવાળા સાથે હોત તો એમને છોડોત નહીં. તો દુની કો ન કરતે મુર્દાર, એમને છોડત નહીં અને દુનિયાને મુર્દાર ન કરો. એમની સાથે સતત એમને સાનિધ્યની અંદર હોત. પણ મોમિનો ની રહેણી જુદી છે એટલે આ દુનિયાને મુર્દાર કરી છે. રૂહે ઇનસે જુદી તો હુઈ, રૂહે ઇનસે જુદી તો હુઈ મીન્સ દુનિયાને મુર્દાર કરી, એમને છોડી દીધા. ભાઈ એની રીતે છે, એને જે રીતે રહેવું એને રહેવા દે, મને મારી રીતે રહેવા દે. મને મારી રીતે રહેવા દે ને. જો હમ નહીં ઇનકે યાર, અમે એના યાર નથી તો પછી એ રીતે રહે છે એમની સાથે, એ જે રીતે ખેંચાય છે આપણે શા માટે ખેંચાઈએ? અહીંયા નથી જતા, પેણ નથી જતા. જેને જવું હોય એને જાઓ ને. જેને જે રીતે રહેવું એને રહેવા દો ને. રહેવા કેમ નથી? દુનિયા શું કે છે, સમાજ શું કે છે, આ બધું ઘણું બધું હોય છે. તું નહીં જોતો તારામાં કોણ આવશે? અરે આવું છે તો આવશે, નહીં આવું નહીં આવે. મારા ધની એકલા છે ને બહુ થઈ ગયા.
આવું કેમ નથી વિચારતા? દુનિયાને મુર્દાર કરો. જે મોમિન હશે, એ જો મોમિન છે, આ જો દુનિયાના દોસ્ત હશે તો એમના જેવું ચાલશે. પણ મોમિન હોય તો એમને જુદા કરી દીધા. लेकिन ओके, जो यारी हो तो मोमिन दुनी सो, तो दुनी को करते सो, जो यारी होती मोमिन दुनी सो, तो दुनी को न करते मुर्दार. જો આપણે આમ ખલકની સાથે જો આપણે એમની સાથે દોસ્તી હોય તો પછી આપણી રહેણી ને એમની રહેણી એક જ હોય. આ દુનિયાને મુર્દાર ન કરાતો આપણે, પણ આપણે તો આ દુનિયાને મુર્દાર કરી દીધી છે. મીન્સ આપણી રહેણી એમનાથી અલગ છે. જાતે વિચારો કે આપણી રહેણી એમનાથી અલગ છે ખરી? હવે જે પેલી જે રહેણી છે, સવારે ઉઠવું, નાહવું, આ કરવું, તે કરવું, ખાવું, એ બધું તો બધું એક સરખું છે, કારણ કે એ વજૂદને જોઈએ છે એટલા માટે એક સરખું છે. પણ જે વિચારસરણી છે, એ વિચારસરણી પર આપણી રહેણી છે. મોમિનોની વિચારસરણી અને આમ ખલકની વિચારસરણી, એ આપણી રહેણી છે. આ વજૂદને જે જોઈએ તો વજૂદની જાતે જે જોઈએ બધું કરવાનું છે, પણ વિચારસરણી એ દિમાગથી ચાલશે, આપણે દિલથી ચાલીશું. એમના દિલ પર શૈતાન છે, આપણા દિલ પર ધની બિરાજમાન છે. તો આ તફાવત છે, એને કારણે આ બંને રસ્તા જુદા છે, આ બંને માર્ગ જુદા છે. मोमिन दुनी बड़ा ओके, रूहे इनसे जुदी तो हुई जो हम नाही इनके यार. दुनी चलत इन जमी का, दुनी चलन इन जमी का. दुनीનું ચલન કેવું છે? આ જમીનનું છે, આ બ્રહ્માંડનું છે. એ આ બ્રહ્માંડ જેમ ચાલે છે એમ ચાલી રહી છે. જ્યારે મોમિન જે છે, ચલન હમારા આસમાન. દુનિયાની નજર ક્યાં છે? દુનિયાની નજર ક્યાં છે? તો દુનિયાની નજર શું છે? જો એક સરસ ઉદાહરણ બતાવું. દુનિયાની નજર કેવી હોય? રાજી મહારાજ, મારું આટલું કામ કરી દેજો ને. સાંભળજો, ધન ભલે, કારણ કે રાજી મહારાજ છે એ બધાના છે. ધની હમારા પ્રભુ વિશ્વ કા. રાજી મહારાજ, મારું આટલું કામ કરજો ને. એટલે કામ કર્યું ધનીએ, એટલે શું? એમને ઠાર ધરવે અથવા મહેસાગરના પાઠ કરવા. ભાઈ કેમ પાઠ કરવા? આ તો મેં માન્યું હતું એટલા માટે. સુંદર સાધ વિચારો, આ બધું આપણે કરી રહ્યા છીએ, નથી કરી રહ્યા એવું નથી. મેં માન્યું હતું એટલા માટે. પછી ધની તમે તમારી જગ્યાએ ત્યાં રહો, હું મારા માટે મારી માયામાં હું છું. પછી જયારે ધનીની જરૂર પડે ત્યારે ફરી ધનીને યાદ કરે, ધની આટલું કામ કરો મારું. આ દુનિયાની ચાલ છે, ભક્ત અને ભગવાનની ચાલ છે. શું આપણે, તમે જુઓ, તમે માર્ક કરજો, આ મંદિરોની અંદર જે થઈ રહ્યું છે, ખરેખર આપણે કોઈની આલોચના નથી કરતા, પણ આ સમજવા જેવી વસ્તુ છે કે મંદિરની અંદર 90% લોકો માગવા જ જાય છે, ભિખારીની જેમ માગવા જ જાય છે. કોઈ ધનીને રીઝાવા જતું નથી, કોઈ ભગવાનને રીઝાવા જતું નથી, બસ માગવા જ જાય છે. થોડુંક આપે અને બસ આશાઓ, એમની આશાઓ જ પૂર્ણ નથી. મારું આ કામ કેમ મંદિરમાં, કેમ આ મારું એક આ પ્રોજેક્ટ ચાલુ છે ને, એ સારી રીતે પતી જાય એટલા માટે પાઠ કરાવે ને, આ કરાવે ને, તે કરાવે. જુઓ વૃત્તિ કેવી છે. આપણે પણ આજ કરી રહ્યા છીએ, બીજું કશું નહીં. મહેસાગરના પાઠ રાખ્યા, પારાયણ રાખ્યું. શા માટે? કોઈ એવું નથી કહેતું કે ધનીને રીઝાવા માટે, સુંદર સાથ બધા ભેગા થઈને જે આનંદ મળે છે આના માટે. કોઈ એવું નથી કહેતું. આ તો મારું કામ હતું, કરી નાખ્યું, માનલું તું, મારું પાઠ કર્યા, મારા આ છે ને. વૃત્તિ જો આપણી
દુની ચલન કે દુની ચલન ઇન જમી કા. દુનીનું ચલન કેવું છે? જમીનનું છે. અહીંયા આગળ એમનું કામ પત્યું. તમે તમારી જાતે ત્યાં મંદિરમાં રહો, હું અહીંયા છું. ફરી કામ પડતા ફરી એમને યાદ કરવાના. આ દુનિયાનું ચલન છે. ચલના હમારા આસમાન. આપણું ચલન કેવું છે? ધનીથી એક પલ માટે જુદા નથી. પરમધામની અંદર ધનીની લીલાઓની અંદર ઓતપ્રોત છે. એ આપણું ચલન છે. એક પલ માટે ધની આપણા દિલમાંથી અલગ ના હોય. આપણું ચલન આ હોવું જોઈએ. મોમિન દુની બડી તફાવત. મોમિન અને દુનિયા વચ્ચેનો આ મોટામાં મોટો તફાવત છે. એ જાને મોમિન વિદ સુભાન. કે આ જે તફાવત છે એ મોમિન જ સમજે, બીજું કોઈ ના સમજે. એના અમને તો ખબર જ નથી. પેલા તો સમજવાના જ નથી. કેમ? કે એમના દિલની અંદર તો અબલીસ છે. એ કેવી રીતે સમજી શકે? પણ મોમિનોના દિલની અંદર ધની બિરાજમાન છે, તો એ સમજે આ તફાવત. આપણી રહેણી આ દુનિયાથી અલગ હોવી જોઈએ. છે? જાતે વિચારો. મોમિનોના લક્ષણો કેવા હોવા જોઈએ? તો મોમિનોના લક્ષણ આ છે. મોમિન બહાર મુસાફરી કરતા, અરે સોરી માફ કરજો, આમ ખલક બહાર મુસાફરી કરતા હોય, મોમિન ભીતરની મુસાફરી કરતા. આમ ખલકની આંખો ખુલ્લી હોય, બહાર ફરતી હોય, મોમિનની અંતરદ્રષ્ટિ ખુલતી. हादी मिला बहुत को, हादी मिला बहुत को, कोई ले न सक्या हादी चाल. चलना हादी का सो ही चले, जो होए इन मिसाल. हादी मिला बहुत को. પાંચમા દિવસ, ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા. હાદી મિલ્યા બહોત કો. આપણને મળ્યા છે. પ્રશ્ન જાતે પૂછો. હવે પ્રશ્ન છે આ જાતે પૂછો અંદર, કે આપણને શું ધનિક ખરેખર મળ્યા છે? તો આપણી ચાલ જુઓ. ધનીના વચનો આપણે સાંભળ્યા છે. આપણી ચાલ બદલાઈ? વિચાર્યો આની પર વિચાર કરો. એટલે કે જે હાદી મિલ્યા બહોત કો, કોઈ લે ન શક્યા હાદી ચાલ. કોઈ લે ન શક્યા હાદી ચાલ. ધનીએ તો આપણને ધનીએ તો બહોત ધન દિયા. ધનીએ શું કહ્યું? મેં તો મેરા દે ચુકી, પણ તુને ન લિયા. तुम न पहचानो तो मैं क्या करूं. એટલે કે જે હાદી મિલ્યા બહોત કો, ધણી બધું જ આવે. સબ વિદ વતન સહિત પરમધામની ગલી ગલી આપણને શુદ્ધ છે. એ ચાલ આપણે ચાલીએ છીએ. એ ગલીઓની અંદર ધની સાથે શું લીલા કરતા હતા, આની અંદર ડૂબીએ છીએ. દ્રષ્ટિ ક્યાં છે આપણી? હાદી મિલ્યા બહોત કો, કોઈ લે ન શક્યા હાદી ચાલ. એ માર્ગ પર ધનીના પગલે પગલે ચાલ્યા છે, ધનીના વચનો ચાલ્યા છે. ચલના હાદી કા સોહી ચલે. ધનીના પગલે, ધનીના બતાવેલા માર્ગ પર કોણ ચાલી શકે? જો હોવે ઇના મિસાલ. કે જે પરમધામના હશે એ જ ચાલશે, બીજું કોઈ ન ચાલે. રહેણીમાં કોણ આવશે? ધનીના વચનોને કોણ વિચારશે? રહેણીની અંદર કોણ આવશે? ધનીના વચનોને કોણ વાગોળશે? આપણે તો એક કાને સાંભળીને બીજા કાને બહાર. શું સત્સંગ થયો? હું અહીંયા હતી, હું આ કરતી હતી, પેલું કરતી હતી. વિચાર.
તમે આપણે જુઓ, તમે આપણી વૃત્તિ જો બધાની. આજે સમજાયું હોય, સમજાય પછી આપણે આજે કંઈક ધણીના વચનો સાંભળ્યા હોય અને સાંભળ્યા પછી તરત 10 મિનિટ પછી બોલવાનું કહેતો, ભાઈ કશું મને યાદ નથી. આ વૃત્તિ આવી છે. એ દિલને ચોટ લાગતી જ નથી ધણીના વચનોની. વૃત્તિ આપણી આ છે. કોઈએ સાંભળ્યું મોઢામાંથી કાઢ્યું બહાર. આવી પણ વૃત્તિવાળા છે. અને કોઈ છે એ સાંભળે છે અને અંતર છે, અંદર એને બસ સ્મરણ કરી રહ્યા છે, એની અંદર ને એની અંદર રમી રહ્યા છે, રાચી રહ્યા છે. આવી વૃત્તિવાળા પણ છે. અંદર ને અંદર એક એક વચનો ધની આપણને આ વચન શા માટે કર્યા, શા માટે કહ્યા, ધનીનો ઈશારો શું છે, આની અંદર રાચી. બસ એટલે આની અંદર જ ડૂબ્યા કરે. चलना हादी का सोही चले, जो हुए इन मिसाल, चलना हादी के पीछल, रखना कदम पर कदम, आदमी चले न चाल रूह की, इन दुनी मार न सके दम. આપણે તો ધણીના પગલે પગલે ચાલવાનું છે. આપણે જે મોમિન હશે એ ધણીના પગલે પગલે ચાલશે, મીન્સ ધણીના બતાવેલા માર્ગ પર ચાલશે. વિચાર્યો કે આપણું જીવન કેવું છે, આપણી રહેણી કેવી છે, આપણી રહેણી કેમ નથી બદલાતી. આ જે અંદર જે આપણને ચોટ લાગવી જોઈએ, ચોટ કેમ નથી લાગતી? કે હાય હાય હું શું કરી રહી છું, હાય હાય હું શું કરી રહી છું. કેમ દિલની અંદર આ નથી થતું? આ દિલની અંદર દર્દ ઉત્પન્ન કેમ નથી થતું આપણને? બ્રહ્મ સૃષ્ટિનો દાવો બધાનો છે, આપણી રહેણી કેમ નથી બદલાતી? કેમ આપણે આમ ખલક સાથે વળગી રહ્યા છીએ? બધું ફોક છે, મિથ્યા છે. કરો, ફરજ છે કરો, પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. સંસારનું બધું જ કામ કરો, ના નથી પાડી, કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. અને એ સ્ટેજ એવું આવશે, એક સ્ટેજ આ વૃત્તિ હશે તો એક સ્ટેજ એવું આવશે, પછી કરવાની પણ ના પાડશે. જાતે નહીં કરો તમે. એ સ્ટેજ એવું આવશે. चलना हादी के पीछल, रखना कदम पर कदम, आदमी चले न चाल रूह की, आदमी चले न चाल रूह की. જે રીતે મોમીને ચાલી રહ્યા છે એ રીતે આદમી નહીં ચાલે. આપણે તો એક તનની અંદર બેઠેલા છે, આપણે તનની અંદર બેઠા છે. કહેવાનો મતલબ હવે શું છે? અહીંયા આગળ એના બે અર્થ છે કે આદમી ચલે ના ચાલ રૂહ કી. આપણે પણ આદમના તનની અંદર બેઠેલા છે. તો હવે શું છે કે આપણે અંદર આ વજૂદની અંદર બે માર્ગ બતાવેલા છે, એક દિલનો માર્ગ ને એક દિમાગનો માર્ગ. એટલે જો પરમધામની જે કોઈ હશે એ રૂહની ચાલ ચાલશે, આદમીની ચાલ નહીં ચાલે. મીન્સ કહેવાનો મતલબ કે પોતાના મગજ પ્રમાણે નહીં ચાલે, દિલ પ્રમાણે ચાલશે. એટલે આદમી ચલે ના ચાલ રૂહ કી. જો આદમી હશે એ મનથી ચાલશે અને પેલી દિલથી ચાલશે. આપણી પર જ લો, બીજા પર કોઈના પર ન લો. આ તનની અંદર બે ચાલ છે, એક દિમાગની ચાલ છે અને એક દિલની ચાલ છે. કઈ ચાલ પર ચાલવું છે? કે છે આદમી ચલે ન ચાલ રૂહ કી, ઈન દુની માર ન સકે દમ, ઈન દુની માર ન સકે દમ. કે કહેવાનો મતલબ કે જે દુનિયા વાળા છે એક પલ માટે પણ રૂહની ચાલ ન ચાલી શકે, એક પલ માટે પણ ન ચાલી શકે.
એટલે કે છે ઈન દુની માર ન શકે દમ, એકદમ એક પલ માટે પણ રૂહની ચાલ ન ચાલી શકે દુનિયાવાળા. आदमी छोड़े वजूद को, आदमी छोड़ वजूद को, ले न सके रूह की चाल. दुनिया बंदगी हवाई की, मोमिन बंदे नूर जमाल. कि आदमी છે, आदमी छोड़े न वजूद को, आदमी छोड़े वजूद को, ले न सके रूह की चाल. કે આદમી છે આ વજૂદને છોડીને રૂહની ચાલ ન ચાલી શકે. મીન્સ કે આપણે જે આપણી જ વાત કરો, બીજા કોઈની વાત ન કરો, કે આપણે પણ આ મનુષ્ય તનની અંદર બેઠેલા છે, આદમની ઓલાદની અંદર બેઠેલા છે. તો જે રૂહ હશે એ દિલથી ચાલશે અને પેલી હશે દિમાગથી ચાલશે. આપણે કઈ ચાલથી ચાલી રહ્યા છે? એટલે કે આદમી છોડ વજૂદ કો, આદમી છોડ વજૂદ કો, કે આદમી જે છે આ વજૂદને છોડી અને રૂહની ચાલથી નહીં ચાલી શકે. એટલે જે કહેવાનો મતલબ કે જે આદમી હશે, જે આમ ખલક હશે, એ આમ ખલક હશે પોતાના અંતસ્કરણની, પોતાના મનસ્વી પ્રમાણે ચાલશે, અને જે મોમિન હશે, જે રૂહ હશે, એ દિલ પ્રમાણે ચાલશે. કઈ ચાલ ચાલી રહ્યા છે આપણે? દુનિયા બંદી હવાઈ કી. દુનિયાની ઉત્પત્તિ કઈથી થયેલી છે? હવાઈ કી મીન્સ નિરાકારથી થયેલી છે. મોમિન બંદે નૂર જમાલ. રાજ્ય મહારાજના તન છે ને શામાજીના અંગો છે મોમિન. કેવી રીતે ચાલ ચાલી શકે? આદમની ઓલાદ છે તો આદમની રીતે ચાલી શકે. જો આદમને જ જો લાનત લગેલી હોય તો પછી આદમની ઓલાદને લાનત કેમ ન લાગે? આપણે તો રાજ્ય મહારાજના તનો છે, શામાજીના અંગો છે, તો આપણી રહેણી એવી કેમ ન હોઈ શકે? જો લોહીના ગુણ આવતા હોય તો આદમના ગુણ એમના સંતાનો પર આવે, તો આપણા ગુણ વિચારો સુંદરતા ક્યાં છે આપણે? તો એ માર્ગે કેમ નથી ચાલતા? રૂહે આયા બીચ દુની કે, ઘરે નાસુદ વજૂદ, ધરે નાસુદ વજૂદ, રૂહે ચાલ ન છોડે અપની, જો કદી આયા બીચા નાબૂદ. રૂહે પરમધામથી આવેલી છે, ભર્યા નાસુદની અંદર આવી, ભર્યા તનની અંદર આવી, પણ પોતાના ગુણ કદાપી ન છોડે. એટલે કે છે રૂહે આયા બીચ દુની મેં, કે રૂહ આ દુનિયાની અંદર આવી છે તો ખરી, ધરે નાસુદી વજૂદ, આ નાસુદના વજૂદ પણ ધારણ કરેલા છે, પણ કે એમની જે ચાલ છે, એમની જે રહેણી છે, એ રહેણી કદાપી ન છોડે. એટલે આપણે અહીંયા આવ્યા છે ખરા, જોવા આવ્યા છે, આ બ્રહ્માંડ જોવા આવ્યા છે, પણ આપણે આ બ્રહ્માંડની અંદર ખેલી રહ્યા છે. અને આ મોટામાં મોટી આપણી હસી છે. જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે, ભલે આની અંદર આવી, ભલે જોઈએ આપણે, જો આવ્યા છે, જો અને વળગો નહીં, આપણે વળગી રહ્યા છે. નાના નાના બ્રહ્માંડ બનાવીને બેસી ગયા છે આપણે, અને વળગી રહ્યા છે, અને વળગણ હવે છૂટતું નથી. બે સાધુ હતા, નદી કિનારે નહાતા હતા. નદીમાં નહાતા હતા. હવે નદીમાં નહાતા હતા, એક સાધુ નહીં રહ્યો, બહાર નીકળ્યો. પેલા સાધુને કહે, ચાલ ભાઈ હવે જઈએ આપણે. પેલો સાધુ વિચાર કરે કે આગળ શિયાળો આવી રહ્યો છે, અને આ કંબલ છે, એ કંબલ નદીમાં તરતો તરતો આવી રહ્યો છે, કે આ કંબલ લઈને હું નીકળું બહાર. પેલો સાધુ બહાર કિનારા ઉપર ઉભો જોયા કરે છે. એટલે સાધુને કહે છે, ચાલ ને ભાઈ તું, કે આ કંબલ લઈને હું આવું. હવે કંબલ છે, એ કંબલ બીજું કશું નતું, રીછ તણાતું તણાતું આવતું હતું. એ સાધુને વળગી ગયું રીછ. પેલો સાધુ બહાર ઉભો કે છે, ભાઈ હવે ચાલ, કંબલ તને મળી ગયો, હવે તો તું ચાલ. કે હવે આ કંબલ મને છોડતો નથી, હવે કે જે આ રીછ છે મને છોડતું નથી. એમ જ આપણે અહીંયા આગળ
આ જે નાના નાના બ્રહ્માંડો જે છે એ આપણને છોડતા નથી હવે. વિચાર્યો સપનાનું છે, આપણે તો આવ્યા નથી ને ગયા નથી, ધનના ચરણોની અંદર છે, તો આ આપણે કોને વળગીને બેસી ગયા છે? રૂહે આયા બીચ દુની કે દરે નાસુ કે વજૂદ, રૂહે ચાલ ન છોડે અપની, રૂહે ચાલ ન છોડે અપની, વાયદત અને ઈશ્ક રૂહ પોતાના દિલ પ્રમાણે ચાલે, અને ન ચાલતી હોય, ભૂલી ગયા હોય બધી વાત સાચી, પણ ધની જ્યારે આપણને બધું યાદ કરાવે અને છતાં પણ આપણે એ માર્ગ પર ન ચાલીએ તો નથી ખબર, તો નતા ચાલતા એ ચાલે, પણ સમજ પડ્યા પછી ન ચાલીએ તો શું થશે? વિચારો. રૂહે ચાલ ના છોડે અપની, જો કદી આયા બીચ નાબૂદ. આપણને ગમે તો મૂકે, આપણને ગમે ત્યાં મૂકે. તમે એક વસ્તુ છે સાંભળો સુંદર સાથ, કોઈ વેજીટેરિયન હોય, શાકાહારી હોય, એ ગમે તો જાય, એ માંસાહારી હોય તો ખાય છે ખરો? કે ના ભાઈ હું તો શાકાહારી છે, તમારે ખાવ હોય તો ખાવા, નથી ખાવું. કોઈ છે એ શરાબ ને બધું ન પીતા હોય અને એમાં કદાચ પહોંચી ગયા, એના મિત્ર સાથે પહોંચી ગયા, ના ભાઈ તાર પીવું હોય પી, હું નથી પીતો. કહે છે કે નથી કહેતા? તો આમ ખરેખર જો આ રીતે કરી શકતી હોય તો આપણે તો પરમધામના છીએ, આપણે કેમ ન કરી શકીએ? આપણી ચાલ ભૂલીને આ લોકોની ચાલમાં કેમ આપણે ઓતપ્રોત થઈ ગયા છે? આપણી ઓરિજિનલ ચાલ કેમ ભૂલી ગયા છે? રૂહે ચાલ ન છોડે અપની, જો કદી આયા બીચ નાબૂદ. ઘણું બધું છે, ઘણું બધું છે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ ને તો રૂહે આયા બીચ દુની કે દરે નાસુતી વજૂદ, રૂહે ચાલ ન છોડે અપની, જો કદી આયા બીચ નાબૂદ, જો કદી આયા બીચ નાબૂદ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.